મોર્નિંગ વાઇટ ફેમિલી, કેમ છો તમે બધા? હોપ કે તમે બધા મજામાં જશો. આપણે પણ એકચ્યુઅલીમાં મજામાં જ છીએ અને તમારા બધાનું સ્વાગત કરું છું આપણા આજના આ નવા વિડીયોમાં. આમ કહેવાય કે દરરોજ હવે તો વિડીયોની શરૂઆત થઈ જ જાય છે, કારણ કે આપણે તમને બધાને કીધું કે એક વીક માટે આપણે ડેઇલી બ્લોગિંગ બનાવવાના છે. એટલે કે આખું વીક આખું ડેઇલી બ્લોગિંગનું આવવાનું જ છે, કારણ કે મને એમ થાય છે અંદરથી કે નહીં, આજ વખતે પબ્લિકને પાછું ધીરે ધીરે કરતાં આદત પાડી દઈએ. એટલા માટે અને ઘણા લોકોને આદત પડી ગઈ છે, મને પર્સનલમાં મેસેજ આવતા હોય છે, ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સએપ છે, કે તમારા બ્લોગ વગર અમને મજા નથી આવતી. તો મુંબઈનો એક સબસ્ક્રાઈબર છે, એની મારે દરરોજ વાતચીત ચાલુ જ હોય છે, ચેટિંગ ચાલુ હોય છે. એ મને કહે છે કે તમારા બ્લોગ નથી આવતા, તો મને કે ક્યાંય ચેન નથી પડતો. તો થેન્ક યુ સો મચ એટલો બધો સપોર્ટ કરવા માટે. તો આવો ને એવો સપોર્ટ રાખ્યા રાખજો, જેથી આપણે ગાયગા સબસ્ક્રાઈબર થઈ ગયા છે. હવે ખાલી વોટ ટાઈમ જ બાકી એ પણ જે ગાયગા પૂરો થઈ જાય. તો આજે આપણે જવાનું છે જુનાગઢ. એ તો તમને ખબર જ છે કે એઝ યુઝ્યુઅલની તરફ કોલેજ ચાલુ થઈ ગઈ એટલે જવું જ પડે. ન જાય તો પણ ચાલે, એવું કંઈક હોય છે. પછી જુનાગઢ પહોંચીને નક્કી થાય કે ક્યાં જવાનું છે. તો આવું બધું હોય છે. અને સાથી મિત્રો, આપણી બાજુ આજે એક દુઃખદની વાત એ છે કે આપણી સાથે આજે હરદેવભાઈ અને કાલજી હેતભાઈ એવા તે બેમાંથી એકેય નથી. હું ને પણ તો એ બેનો હોય તો કાંઈ નહીં, આપણે બેઠા છીએ તમને બધાને કોમેડિયન, તમને બધાને કોમેડી પૂરી પાડવા માટે. તો બન્યારીઓ બ્લોગમાં હવે નીકળીએ આપણે ગાયગા શોરૂમે, અને ત્યાં થોડુંક કામ છે એ પતાવીને પછી જવાનું છે આપણે બસ સ્ટેન્ડે, જ્યાં આપણી રાહ જોવાતી છે કે નહીં જોવાતી એ ખબર નથી, એવું કંઈક છે. અને આજે મસ્ત મજાનો કોમેડી બ્લોગ કદાચ બને તો બન્યારીઓ બ્લોગમાં. તો ફાઇનલી એરપોર્ટે પહોંચી ગયા છીએ. અમને થતું છે કે બસ સ્ટેન્ડે જવાનું હતું ને એરપોર્ટે. તેમાં નાનકડો એવો ટ્વિસ્ટ છે, આપણે આજે બસમાં નહીં પણ એરોપ્લેનમાં જવાનું છે. એરપોર્ટ થાય જુનાગઢ મોતીબાગ એરપોર્ટે આવવાનું છે. અને હજી કોઈ આપણા સાથી મિત્રોમાં હજી કોઈ આવ્યું નથી. હું હતું આજે થોડોક વહેલો પહોંચી ગયો અને એની રાહ જોઉં છું. તમે બધા બ્લોગમાં બન્યારીઓ આગળ થોડી વારમાં આવે એટલે તમને પણ મળાવું છું. બન્યારીઓ તમે બધા બ્લોગમાં. क्या हुआ सत्तू, आगे ट्रैफिक जाम हो गया यार. तो फाइनली આપણને આપણું પ્લેન ઉડી ગયું છે, નીકળી ગયું છે જુનાગઢ તરફ. તો બન્યારીઓ બ્લોગમાં સીધા લેન્ડ થવું આપણે મોતીબાગ એરપોર્ટે, કેશોદ એરપોર્ટે. ત્યાં આપણું પ્લેન ઉડી ગયું છે. તો આપણી એને સત્તુભાઈ જે આમ કહેવાય કે પબજી રમ્યામાં એટલા બધા જીજી છે, અને લગભગ તો જીતવાના હોવ કે હારવાના હોવ? હા, જીતવાનો હોય, જીતવાનો હે. સત્તુ, હું તને શું કહું, સાંભળજો. પિક્ચર બનાવવાનો વિચાર હે, બરોબર? તો એમાં બધું નક્કી થઈ ગયું. ડાયરેક્ટર નક્કી થઈ ગયો, રાઇટર નક્કી થઈ ગયો, એડિટર નક્કી થઈ ગયો, પણ દત્તનો પ્રોડ્યુસર નથી પડતો. હું બની જાઉં, તું બની જા. જો ફાઇનલી હું જીતી ગયા સત્તુભાઈ. કેમ? બન્યારીઓ બ્લોગમાં કેટલા રૂપિયા લે તારી પાસેથી જીના મુકેશ કાકા? 10.40 રૂપિયા. 10.40 રૂપિયા સત્તુભાઈ પાસેથી લેવા આવે મુકેશ કાકા, બોલો. અને બીજા કાંઈ નહીં, રિચાર્જ ના જોઈએ, બીજા છે ને આ બધા પાછા બીજું સમજી જાય. તો બ્લોગમાં એવું છે કે આપણે સાથે કાલે હજી હેતભાઈ હતા, એ આજે સુરત ગયા છે. ને એને મને મસ્ત મજાની એમ કહેવાય કે એક ક્લિપ મોકલી છે. એ કે પાછો મને ફોન કરીને કહે કે એ ક્લિપમાં બ્લોગમાં એડ કરી દેજે. તો એડ કરું છું, તમે બધા જોઈ લ્યો. પછી પાછો હું મોતીબાગ એરપોર્ટે લેન્ડ થઈને મળું તમને. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સુરત. જોઈ લ્યો સુરતનો વ્યૂ. આ છે કાંટાવાળો છોડ, સોરી આને કહેવાય એલોવેરા. આમાં જોયું તો પૂરા થઈ ગયા હતા પાણીમાં. તો આવું તો આપણી વાડીએ ખડ ઉગ્યું હોય એવું તો આ ભાઈએ ઘરે વાવ્યું છે. ફિટ કરાવી કેમ કે બિલ ન આવે. જો આ ભાઈ કેળા વેચે છે. કેળાવાળો ભાઈ કંઈક ભૂલી ગયો તો પાછો આવે છે. તમને ખબર છે કે આપણે નીકળી ગયા, આગળ જોયું રસ્તામાં મસ્ત મજાનો વરસાદ પડી ગયો, લીલોતરી છવાઈ ગઈ. તમે બધા એન્જોય કરો. પછી હવે કદાચ આપણે નહીં મળીએ, કારણ કે બ્લોગ ઓલરેડી
પૂરો થવાના કતાર ઉપર આવી ગયો છે. જોઈએ પછી તો શું થાય. મોતીબાગે એરપોર્ટે લેન્ડ થઈને જોઈએ કે તમને મળીએ કે ન મળીએ. Baby, you give me ice and fire. You're giving me wind and rain. You're some kind of butterfly. Baby, you give me midnight. અમારું પ્લેન છે ને એ આકાશમાં હાલે જમીન. ફાઇનલી આપણે જુનાગઢ પહોંચી ગયા છીએ. મોતીબાગે લેન્ડફોલ થઈ ગયા છીએ એરોપ્લેન, અને એરોપ્લેનને જવા દીધું એના જુનાગઢના મોટા એરપોર્ટ એટલા માટે. અને આપણે આવ્યા છીએ ઉપર ઝેરોક્ષ કરાવવા તો ડોક્યુમેન્ટ ઝેરોક્ષ હતી એટલા માટે. અને આજે ટ્વીટ કરું છું કોલેજનો બ્લોગ તમને નથી બતાવતો કારણ કે ઓલરેડી બ્લોગ 7 મિનિટનો થઈ ગયો છે એટલા માટે. તો મળીશું કોઈ નવા બ્લોગ સાથે કારણ કે 7 મિનિટ થઈ ગયા આપણે, એટલે આપણે આ બ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ છીએ. મળીશું કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં લગન આપણું મને રજા. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો શું કરવાનું હોય કેવું નથી, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને સાથે શેર કરજો તમારા મિત્ર સર્કલમાં, જેથી આપણે વોચ ઓવર છે તે ઓછું આવે. તો મળીશું કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં લગન આપણું મને રજા.